વેલકમ બેક ટુ માય મિની લોગમાં તમારું સ્વાગત છે. તો સવારના પરમાં મારો ફ્રેન્ડનો ફોન આવ્યો કે ભાઈ નદીમાં પાણી આવી ગયું. તો મેં નદીએ પહોંચીને ફટાફટ પાણી જોયું તો મને લાગ્યું મારો ફ્રેન્ડ જૂઠું બોલ્યો હતો, પણ નદીમાં સાચેમાં પાણી આવ્યું. તો નદીમાં તો મેં વિચાર્યું પણ હતું એટલું બધું પાણી આવ્યું છે. તમે જોઈ શકો છો નદીમાં કેટલું પાણી દેખાઈ રહ્યું છે. તો મેં હજુ નયો નથી એટલે ઘરે જઈને મેં પહેલાં ફ્રેશ થઈ જઈશ. તો ઓલરેડી મારો ફ્રેન્ડ જોઈ શકો છો કે અમારા બાજુના ગામના પણ જોવા આવ્યા છે. તો અમે મસ્તી કરી રહ્યા હતા. તો મારો ફ્રેન્ડ સાવલીથી આવ્યો છે તો એને પાણી દેખાડવા લઈને આવ્યા હતા. તો અમે બીજી સાઈડ જઈ રહ્યા છે પાણી જોવા માટે. તો મારો ફ્રેન્ડ પણ પાછળ આવે છે, એ પણ મસ્તી કરતાં જ આવે છે. તો આ રોડ પર પણ પાણીનો દ્રશ્ય દેખાય છે જ્યારે પાણી આવે છે. તો હજુ અમારા ગામમાં પૂર આવ્યું નથી. જ્યારે પૂર આવે છે તો આ રોડ રસ્તા બધા બંધ થઈ જાય છે, કેમ તે બધે જ પાણી ફરી વળે છે. આ રોડ પર પણ પાણી ફરી વળે છે. તો રસ્તામાં અમારે રેન્જ રોવર દેખાય. તો અમે ફટાફટ નારે પહોંચી જ જવા આવ્યા છીએ. તો નારે પહોંચીને જોયું કે નારાની બહાર પણ પાણી દેખાય છે. તો હજુ 2 ફૂટ પાણી વધ્યું તો અમારા ગામમાં પણ આવી જાય એટલું બધું પાણી આવી ગયું છે નદીમાં. કેમ કે ઉપરવટમાં બહુ વરસાદ છે. તો બીજી સાઈડ તમને દેખાયો જ્યાંથી મારા ગામમાં પાણી આવે છે, આ નદી બાજુથી પાણી આવી રહ્યું છે. તો મારો પ્રિતેશભાઈ 2 આંગળીઓ બતાવે છે. તો ફટાફટ મેં તમને બીજો રોડ દેખાડું. જ્યાં પાણી જ્યારે અમારા ગામમાં પૂર આવે છે ત્યારે આ રોડ રસ્તા બધા બ્લોક થઈ જાય છે, કેમ તે આવડ જવા માટે રસ્તો નથી રહેતો, એટલું બધું પાણી આવી જાય છે અમારા ગામમાં. તો તમે આ જોઈ શકો છો આ ખેતર તો એવું લાગે કે જ્યાં દરિયો છે એવા દ્રશ્ય દેખાય છે. તો અમે થાકીને પાછા અમે ઘરે જઈ રહ્યા છીએ. તો મારો ફ્રેન્ડ ઊભો થઈને નાહી ગયો, કેમ તેને વ્લોગમાં શરમ આવે છે આવવા માટે, એટલા માટે એ નાહી ગયો છે. કેમ કે આજે કંટાળો આવે છે ઘરે એવું લાગી રહ્યું છે, રવિવાર છે એટલા માટે. તો અમે પાછા મંદિરે જઈએ છીએ જ્યાં નાના ભૂલકા અમારા ગામના લખોટીઓ રમે છે. ત્યાં પણ બહુ મજા આવી, કેમ કે એ બહુ મસ્ત રમતા હતા ને મજા આવી જઈ ત્યાંની લખોટી રમવાની. અંદર વળે પણ છે એ લોકો. તો અમે ઘરે કંટાળો આવતા હતા એટલા માટે મેં વિચાર્યું કે આજે ચાલ ફરવા જઈએ, કેમ કે આજે સન્ડે હતી, સન્ડેની રજા હતી. તો એટલા માટે મને ઘરે બહુ જ કંટાળો આવે છે. તો અમે ફટાફટ ફરવા નીકળી ગયા છીએ. તો મારો મિની વ્લોગ પસંદ આવે તો લાઈક, ફોલો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.